તો એના ને એના માર્યા એની ગણતરી નહીં, આ 5,000 માર્યા એની ગણતરી. એટલે એને ક્યાંક બાંધવા જોઈએ, અને ક્યાંય ન મળે ને તો સિયા સુન્ની તો બાંધે. ક્યાં ના હાથમાં ખંજવાળ આવે ને એટલે એ પાછું ઈ બાંધે, એનામાંય પાછું સિયા અને સુન્ની. એટલે એને એક મગજમાં ઘૂસી જ ગયું છે, કાં બાંધ ને કાં બાંધવા વાળો દે. એની પાસે પૈસા વધે એટલે બાંધવાનું ગોતે, અને આપણી પાસે પૈસા વધે એટલે મંગલાનું ગોતે. કારણ કે એ ઝૂંપડામાં રહે ને તો એને ફાવે, પણ એને હંમેશા બાંધવાનું ગોતે. એટલે કે સાજા છોકરા હોય તો એક જેલમાં જાય, એક મરી જાય તો વાંધો નહીં. હા, એક મા બાપ ને હાંસવે, એક કમાવા જાય. મારા બેટા એવી રીતે ગણતરી કરે. હા, કે એક પછી ત્રાસવાદી થાય તો વાંધો નહીં. અને આપણે તો એક જ હોય, આમથી ખેંચો તો એકલો ને આમથી ખેંચો તો એકલો, રણમાં એડા જેવો. અને એટલે કીધું છે મારામાં શું અને ક્યાં ઉણપ છે, આપણામાં શું અને ક્યાં ઉણપ છે, કામના, મમતા અને સંતાપ વગેરે. એટલા માટે 12મા અધ્યાયના 12મા શ્લોકમાં ધ્યાનની અપેક્ષાએ કર્મફળ ત્યાગ કર્મયોગને શ્રેષ્ઠ કહેવામાં આવ્યો છે. કેમ કે ધ્યાનમાં સાધકની દ્રષ્ટિ વિશેષ રૂપથી મનની ચંચળતા ઉપર જ રહે છે. ધ્યાન કરવા બેસીએ ને તો મનની ચંચળતા ઉપર રહે. મન ક્યારે ભટકી જાય ને નક્કી નહીં. ઓમે આપણે મૂંગા બેસીએ ને, આપણે બેસી જ ન શકીએ. આપણને કોઈ મૂંગા બેહવાનું કહ્યું હોય, બોલ બોલ કરી તો વાંધો નહીં, મૂંગામાં ટેપ મારી દે ને તો ખરેખર ત્રીજા દાડે એટેક આવે. બોલ બોલ કરવા જ જોઈએ. મને ગણાય કે મૌન વ્રત લીધું એને, ખરેખર અઠવાડિયું જો મૌન વ્રત લેવા દો ને તો એ ગાંડો થાય. બોલવા તો જોઈએ. માણા બોલ્યા વિના રહી શકે નહીં. અને મનની ચંચળતા એવી છે કે એ ધ્યાનમાં બેસી શકતો નથી. ધ્યાનમાં બેસવા માટે પ્રેક્ટિસ કરવી પડે. હવે ધ્યાનમાં ત્યારે જ બેસી શકાય જ્યારે મન સ્થિર થાય. હવે મન સ્થિર ક્યારે થાય? કારણ કે મન તો ચંચળ છે, અને એને કીધું છે માકડા જેવું છે. મન કેવું છે? માકડા જેવું, એટલે વાંદરા જેવું છે. વાંદરું ક્યારેય સ્થિર ન બેસે, ખાતું ખાતું આમ કૂદા કરે. એ મન પણ સ્થિર રહે નહીં. જ્યારે પૂજા કરીએ, જ્યારે ધ્યાનમાં બેસીએ, જ્યારે આરતીમાં કરીએ, જ્યારે ખાવા બેસીએ, આ બધે જ હંમેશા મન સાથે રહેવું જોઈએ, શાંત રહેવું જોઈએ. શાંત મનથી જે માણસ ખાતો નથી એનો સ્વભાવ પણ કદી શાંત થતો નથી, અને એવો ઓડકાર. એટલે ખાતી વખતે પણ એવું કીધું છે કે શાંત મને ખાવું, ધીરે ધીરે ખાવું, ચાવી ચાવીને ખાવું. આ બધા પ્રયોગ છે. અને જ્યાં ત્યાં ન ખાવું, જેવું તેવું ન ખાવું, જેનું તેનું ન ખાવું, જે તે રીતે ન ખાવું. આપણા વડવાઓ કઈ મૂર્ખ નતા. આપણને કહી ગયું જેનું તેનું ન ખાવું. જેનું તેનું ખાઈ લે ને તો ભેજું બગડી જાય. હા, એનું અન્ન આવ્યું હોય ને તો આપણું મન પણ પવિત્ર હોય તો બગડી જાય. એટલે કોઈ પણ ખવડાવે ને, હારામ હારું ખવડાવે ને તો પણ ધ્યાન રાખીને ખાવું. અને ક્યાંય ન મેળવે ને તો ભગવાનને ધરીને ખાવું, એટલે પ્રસાદ બની જાય, તો અંદરનો દોષ નીકળી જાય. એટલે આપણે જે પ્રસાદ ભગવાનને ધરીએ છીએ ને, આપણે નહીં થાળી, આપણે ઘેરે પણ રસોઈ કર્યા પછી ભગવાનને કહી પેલા પ્રભુ તું ખા. અમારે નરસિંહ મહેતા વેવાણ ને ત્યાં ગયા હતા કુંવરબાઈના મામેરામાં. એ વેવાણને ગમ્યું નહોતું, વેવાઈને ગમ્યું નહોતું. આ ભગતડા લઈને આવ્યો છે કે હું તો નગર શેઠ છું. હા, તો કે અમારી હલકી દેખાય, એટલે એને અલગ ખાવા બેહાડ્યા, વાહો ફેરવીને બેહાડ્યા બધા ભગતડાવના નરસિંહ મહેતાને. અને 3 દાડાની ટાઢી ખીચડી પડી હતી એ દીધી. અને ઓલા બધાને સારામાં સારા મેસરૂપ ને મોહનથાળના ઢેફલા દીધા. તો નરસિંહ મહેતાએ કીધું મારે ભગવાનને હાલે, મને હાલે. હાથમાં થાળી લઈને પ્રભુને કીધું પેલા પ્રભુ તું ખા, પછી હું ખાઉં. હવે ભગવાનને ટાઢી ખીચડી હાલે નહીં, એટલે સરસ મજાની સ્વાદિષ્ટ ખીર બનાવી દીધી ખીચડીમાંથી. અને સ્વાદિષ્ટ ખીર બનાવી તો બધા મળી ગયા ભગતડા ને બધા હબડકા મારવા. અને એવી સુગંધ આવે. હવે ભગવાનની બનાવેલી હોય એમાં ખામી શું હોય? તો ઓલા લોકો ઢેફા ખાતા હતા તે વેવાઈ માથે ખીજાણા. અમને બધા કોરા ધાકો ઢેફા ખાઈ દીધા છે. ને આ વેવાઈ લાડકો છે, એને એ કે હારામાં હારી ખીર દીધી. ઓલો વેવાઈ મુજાઈ ગયો.
એમ તો ન કહી શકે કે ટાઢી ખીચડી દીધી હતી. તે પેલા મહેમાનો ઉભા થઈ ગયા ખાતા ખાતા કે અમારે ભેદભાવ કર્યો, પણ હકીકતમાં વેવાય જ ભેદભાવ કર્યો દીકરીના બાપ આરે. એટલે યાદ રાખવાનું, ભગવાનને હાલે તો મને હાલે, અને પ્રભુને ગમે તો મને ગમે. જીવન એવું કરી નાખીએ ને, મારા ભગવાનને ગમે તો મને ગમે. હું પ્રભુને ગમે એવું જીવન બનાવું, પ્રભુને રહેવાનું મન થાય, હૃદય હું મારું એવું બનાવું જેને ભગવાનને રહેવાનું મન થાય. નહીં તો અંદર કચરો કેટલો ભર્યો હોય તો ભગવાન આવે તો કે આમાં બેહું ક્યાં, રહું ક્યાં. હા, મને તે ભાઈ કીધું તો મને કે ફલાણા મંદિરે જાય ને એટલે ટકો કરાવીને જવાનો, કે ભગવાનને વાળ અર્પણ કરી દેવા. હું કહું એટલે? તો કે ભગવાનને આપી દેવાના, પેલા વાળ દેવાના પછી દર્શન કરવાના. હા, એટલે મેં કીધું હું કોઈ વાળ નો દો તો હાલે ને, એમાં હું વાંધો? તો કે ના ના, કે ભગવાનને જોઈએ. હું કહું તમે ઘરમાં સૂતા હો, દરવાજો બંધ હોય અને તમારે ત્યાં કહું આખો ડબ્બો ભરીને વાળનો ઢગલો કરી દે દરવાજામાં, અને દરવાજો ખોલો તો અંદર લીખું વાળા હોય, જૂ વાળા હોય, ટોલા પડેલા હોય, ડેન્ડ્રફ વાળા હોય, ડાય વાળા હોય, કાળા ધોળા હોય. તો તમને ગમે? અરે ઈ કે મારો ઉમરો ખરાબ ન થઈ જાય, કે ઈ તો જોઈ ને ગમે નહીં. તો ભગવાનને ગમતું છે હું તમે બધા વાળ ઉતારીને આવો છો, કઈ બધાના થોડા હરખા હોય. તો મને કે ન્યા હું કામે ને, હું કઈ તો વાળનો તો ત્યાં ધંધો છે, વર્ષના 150 કરોડ કમાય છે વાળમાંથી, વાળ વેચી 150 કરોડ કમાય છે બાલાજી વાળા. તો મને કે આવી પ્રથા કેમ પડી? હું કહું પ્રથા એવી હતી કે તારો મુગટ ઉતારીને પ્રભુ પાસે તું જા. આપણે નથી મંદિરમાં દર્શન કરવા જઈએ ને તો પણ આપણે પાઘડી ઉતારીને પગે લાગતા. શું કરવા? પ્રભુ મારું માથું તને અર્પણ. એટલે મુગટ તું ઉતારી, તારો અહંકાર ઉતારીને તું જા. પણ હવે ન રહ્યું પાઘડી, ન રહી ટોપી, ન રહ્યો મુગટ, એટલે રહ્યું ખાલી વાળ. એટલે વાળ ઉતારીને દે લે. એટલે ભગવાન દાંત કાઢતો હોય છે કે મારો બેટો કચરો મને દઈ જાય છે, પણ હકીકતમાં ઓલા લોકો એમાંથી રસ્તો કાઢ્યો, અટાણે વેચાતા દે છે અને કમાય છે. હું એનો વિરોધી નથી, પણ એની પાછળનું સમજણ છે. ઘણા મંદિરોમાં જાઓ ને તો જભ્ભો ઉતારીને જવાનું. ઘણા મંદિરોમાં જાઓ તો જભ્ભો ઉતારીને જાઓ. હકીકતમાં આ જભ્ભો નહીં, અહમનો જભ્ભો ઉતારવાનો. આપણે આ જભ્ભો ઉતારીએ પણ અહમનો જભ્ભો પહેરી રાખીએ, ત્યાં ભગવાન આવતો નથી. અને એટલે કીધું છે, એટલા માટે 12મા અધ્યાયના 12મા શ્લોકમાં ધ્યાનની અપેક્ષાએ કર્મફળ ત્યાગ. કર્મનું જે ફળ છે એનો ત્યાગ કરતા આવડવો જોઈએ. કર્મયોગને શ્રેષ્ઠ કહેવામાં આવ્યો, કેમ કે ધ્યાનમાં સાધકની દ્રષ્ટિ વિશેષ રૂપથી મનની ચંચળતા ઉપર રહે છે, અને તે ધ્યેયમાં મન લાગવા માત્રથી ધ્યાનની સફળતા માની લે છે. ધ્યેયમાં મન લાગે, મારે આમ જ કરવાનું છે, એમાં મન લાગે એટલે એ ધ્યાનને સફળતા માની લે. હકીકતમાં ધ્યાનમાં નહોતી, ધ્યેયમાં હતી. હા, નહીં મિયાભાઈમાં કહેવત છે, બળી ફજર કે હંડિયા મેં નજર. ઉર્દુ શબ્દ છે. બળી ફજર, ફજર એટલે હવાર, હવાર થઈ નહીં કે હંડિયા મેં નજર એટલે ઓલો પાટિયો, ખીચડી કરેલો પાટિયો હોય, ભાત કરેલો, એમાં નજર કરે કે કઈ ખાવાનું વૈઠું નહીં. સવારમાં ઉઠી એને ખાવા સામે નજર. બળી ફજર કે હંડિયા મેં નજર. હવે ધ્યાન એવું જ હોય કે અહીંયા રૂપિયા મળે, અહીંયા પૈસા મળે, અહીંયા રૂપ મળે, અહીંયા ફાયદો મળે. જે ફાયદામાં જોતો હોય, ધ્યેયમાં ધ્યાન હોય તો ધ્યાનમાં ચિત્ત લાગે નહીં. એટલે કીધું છે કે ધ્યાનની સફળતા માની લે, ધ્યેયમાં ચિત્ત હોય. ધ્યેયમાં મન લાગવા માત્રથી ધ્યાનની સફળતા માની લે, પરંતુ મનની ચંચળતા સિવાયની બીજી ઉણપો, કામના, મમતા વગેરેની તરફ તેની દ્રષ્ટિ ત્યારે જ જાય છે કે જ્યારે તે કર્મ કરે. એટલા માટે ભગવાન પ્રસ્તુત શ્લોકમાં યુધસ્વ આ પદથી કર્તવ્ય અને કર્મ કરવાની આજ્ઞા આપે છે. જેવી રીતે બીજા અધ્યાયના 48મા શ્લોકમાં ભગવાને સિદ્ધિ અને અસિદ્ધિમાં સમાન થઈને કર્તવ્ય અને કર્મ કરવાની આજ્ઞા આપી હતી. બીજા અધ્યાયની અંદર ભગવાને કહ્યું હતું સિદ્ધિ અને અસિદ્ધિ, એટલે તું સફળ થા કે નિષ્ફળ થા, પણ તારે એમાં ધ્યાન આપવાનું નથી, સમતા રાખવા. સફળતાય મળે, નિષ્ફળતાય મળે. ઘણી વખત આપણે કામ કરતા હોઈએ ને તો આપણે
સફળ થાહું કે નહીં, સફળ થાહું કે નહીં, એની બીકમાં સફળ થતા હોઈએ ને તોય ન થાય. હકીકતમાં આ ઘણા ઘણા નવા રસોઈ કરતા શીખે ને એ ત્યારે બેનો એવું કે શાક સારું થાય કે નહીં, સારું થાય કે નહીં, એટલે કોઈ દી શાક સારું ન થાય. અને ક્યારેક બહેનોને હમાને વધારે ઉતાવળ હોય ને, ઝટઝટ રાંધવા માંડે ને, ફટફટ ચપટી ભરી ભરીને મીઠું મરચું ને હળદર ને નાખે ને તો પણ મસ્ત શાક બને. એનો મતલબ શું થયો કે ધ્યેયમાં ધ્યાન નહોતું, ધ્યાનમાં ધ્યાન હતું, મનનું ધ્યાનમાં ધ્યાન હતું. કારણ કે મારું ચિત્ત રસોઈમાં છે, અને રસોઈમાં ના હોય તો હરખી રસોઈ થાય નહીં. નહીતર બહેનોના આંગળા એ જ ખરેખર જોવા જઈએ ને, જેમ ભૂવાના આંગળા દાણા ગોતવામાં હોય, હા, એમ બહેનોના આંગળા હળદર મીઠું મરચામાં હોય. એ આમ કરીને ભરીને નાખે એટલે એ પ્રમાણે થાય ને. આપણા દેવાને રાખ્યું હોય તો કોઈ ખાય જ ન હોય. હા, એને એની માપ જ હોય. ચમચી હોય તો એને માપ જ હોય કે એટલું જ હોય. હા, અને ભૂવાને એમ કે ને વેણ આપ કે વધાવો. હા, એટલે આમાં આંગળામાં લે ને ત્યાં ખબર જ હોય કે 8 દાણા છે, 12 છે, 9 છે, આમ નાખે. મારી માતા કે એટલે ઓલા હામા વાળાને ખબર પડી જાય હું ભૂવાનો વિરોધી નથી, ખોટાનો વિરોધી છું. હા, પાછા એની પણ કે હોય ને. હા, પાછું ઘરના ભૂવાન ઘરના જ દાખલા હોય, એની પાસે હોય ને એ પાછો ઢાંકતો હોય. હા, એ પાછો ઢાંકે. એકાદો દાણો વધી ગયો હોય ને હરખું લાવવાનું હોય ને તો આખો પાછો દાણો કરી નાખે. આ નો હાલે, આ ખોટો દાણો એમ કરીને કાઢી નાખે. એટલે ભૂવા હોય તો ગાયરો ન દેતા મને. હા, હકીકતમાં છે ભૂત ભૂવા ને દાખલા ત્રણેય તૂતે તૂત. જો એ તૂતે તૂત હાલતું હોય ને તો પૈસા પડવાનું. આપણા શાસ્ત્રમાં આશ્વાસક માણસ હતા. ગામ હોય ત્યાં વૈદ હોય, વેપારી હોય, આગેવાન હોય, શિક્ષિત હોય અને આશ્વાસક હોય. આવા ગામની અંદર આવા માણસો રો એવું કહેતા હતા. શું કરવા? આ આશ્વાસન એટલા માટે આપે કે માણસો હતાશ થાય, નિરાશ થાય, મુશ્કેલી આવે, ખોટ જાય, એવે સમયે માણસ નિરાશ થઈ જાય અને યુવાનીમાં એ પાછો પડે. એટલે પેલા ડાયા માણસો હતા ને એને કહ્યું હતું કે તમારે આ માણસને માનસિક ચિંતા દૂર કરવા હાટું શું કહે, જ્યાં કે ફલાણા ભાઈ પાસે કે આશીર્વાદ દે તારું બધું કે દુઃખ ભાગી જાય. એટલે એની પાસે જાય એટલે ઓલો શું કરે, માતાજીને સાક્ષી મારે, માતાજીનો ફોટો રાખે અને એની પાસે સાક્ષીમાં એમ કે જા મહારાજ મારી માતા તને સારું કરી દે. એટલે ઓલાને માનસિક હિંમત આવી. અને માનસિક હિંમત આવે એટલે કે જો તારે એટલા દાડા આમ નહીં કરવાનું, એટલા દાડા આમ નહીં કરવાનું, એટલા દાડા આમ નહીં, એ રીતે રે એટલે ઓલાને સારું થવા માંડે. એટલે શું કે આની માતાએ મને સારું કર્યું. એ સાચા માણસો હતા પણ એક પૈસો લેતા નહીં. અને ત્યારે શું કહેતા, કૂતરાને રોટલો નાખી દે, આવું કહેતા. કારણ કે તારી કેવડ હોય તો 500 કિલો કે જુવાર કે પંખેડા નાખી દે, આવું કહેતા. અટાણે કે 21,000 રૂપિયા માતાને નિવેદ થાય. અરે તારી ભલી થાય. હા, તો એક જણો મારી પાસે આવ્યો, મને કે ₹1,00,000 માતાનું કરો માગે છે. મેં કીધું ₹1,00,000 માતાનું કરવું? મને કે ભુવાજીએ કીધું છે. હું તો તારા ગયા. હા, આ તો વના જેવું થયું છે ને. અમારો એક રામાનંદી ગયો તો જમણવારમાં, બધા જમતા હતા, ત્યાં એને ઓલા કીધું કે હાલ તાર ખાવું હોય તો. અમારો તો અસ્તો રહે નહીં. હા, 12-13 વર્ષનો જ હતો. ખાઈ પીને હાથ લૂતો બારો નીકળ્યો તો પેલા દરવાજામાં બેઠો તો ટેબલ ખુરશી નાખીને. હા, કે ભગવાન તને વૈકુંઠ આપે. બોલો તો અદબભાઈ ઉભો રહી. બોલો બીજી વાર બોલ્યો, ભગવાન તને વૈકુંઠ આપે. એટલે ઉભો રહ્યો. કે ઉભો હું કે આમાં કઈક લખાય કે એ વિના તને વૈકુંઠ આપે કે એમાં લખાવાનું? તો હા, તો કે દિલ્હી ને કલકત્તા આપ્યું. લખી લે, દિલ્હી ને કલકત્તા. બોલો કે તારા બાપનું છે દિલ્હી ને કલકત્તા? તો હું તારા બાપનું છે વૈકુંઠ? બોલો કે આને બીજી વાર જમવા ન બોલાવતો, ઉભો કરી મેં. હા, એટલે ઘણા ખોટા હોય ને એમાં હાસાને દબાવી દે. અને હાસાનો ખોટા છે ને ચમકે બહુ. હાસો ક્યારેય જાહેરાત કરતો નથી. એ તો બીજાના હિતમાં જોવે. અને એટલે જ કીધું જેવી રીતે બીજા